એસટી કર્મચારીઓની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે। 2 દિવસ બાદ આખરે અનેક વખત બેઠકો થઈ અને બેઠકમાં મોડી રાત્રે સમાધાન થઈ ગયું છે। એસટી કર્મચારીઓની માંગણીઓનો સરકારે સ્વીકાર કરી દીધો છે। 7મા પગાર પંચની માંગણી સંતોષાતા આખરે આ હડતાલ સમેટાઈ લેવાઈ ગઈ છે। સવારે 4 વાગ્યાથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ થશે। લાખો મુસાફરોને રાહતના સંકેત મળી રહ્યા છે। જે મુખ્ય માંગ હતી 7મા પગાર પંચની, એ 7મો પગાર પંચની માંગણી સ્વીકારી લેવાઈ છે। 2 દિવસ બાદ એસટી કર્મચારીઓની હડતાલ આખરે સમેટાઈ લેવાઈ છે। એક પછી એક બેઠકોનો દોર અને ત્યારબાદ સંકલન સમિતિ સાથે બીજી વખત આ બેઠક થઈ। પહેલી બેઠકમાં સકારાત્મક સંકેત મળ્યા હતા, પરંતુ એસટીના કર્મચારીઓ તમામ માંગો પૂર્ણ થાય તેની વાત કરી હતા, પરંતુ આખરે 2 દિવસ બાદ આજે બીજી બેઠક મળી। એ બીજી બેઠકમાં એક રાહતના સમાચાર લાખો મુસાફરો માટે વહેલી સવારથી જ બસ હવે દોડતી થઈ જશે। 7મા પગાર પંચની માંગણી સંતોષાતા હડતાલ સમેટાઈ ગઈ છે। સવારે 4 વાગ્યાથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ થઈ જશે। એસટી કર્મચારીઓની હડતાલ આખરે સમેટાઈ લેવાઈ ગઈ છે। સવારે 4 વાગ્યાથી એસટી બસો દોડતી થઈ જશે। વલ્લભભાઈ વાછાણી ગુજરાત મજૂર સંઘના અમારી સાથે જોડાઈ ગયા છે। વલ્લભભાઈ, આ તમામ માંગો પૂર્ણ થઈ ગઈ છે। બેઠકમાં શું ચર્ચાઓ થઈ? વલ્લભભાઈ, હેલો, અવાજ આવે છે મારો? હેલો, હેલો, વલ્લભભાઈ, આખરે હડતાલ સમેટાઈ ગઈ છે। સંકલન સમિતિ અને સરકાર વચ્ચે સમાધાન થઈ ગયું છે। વલ્લભભાઈ, તો સંકલન સમિતિ સરકાર વચ્ચેની બેઠકમાં સમાધાન થઈ ગયું છે અને આખરે સવારે 4 વાગ્યાથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ થઈ જશે। 2 દિવસ લાખો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે। મતલબ સાફ છે કે સરકાર સાથેની જે બેઠક હતી સંકલન સમિતિની, એ આખરે પૂર્ણ થઈ ગઈ અને સકારાત્મક સંકેત મળી ગયા અને આખરે હડતાલ પૂર્ણ થઈ ગઈ છે। એસટી કર્મચારીની માંગણીનો સ્વીકાર કર્યો છે સરકારે। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એસટી સંકલન સમિતિ સરકાર વચ્ચે સમાધાન થઈ ગયું। 2 દિવસ બાદ એસટી કર્મચારીની હડતાલ સમેટાઈ ગઈ છે। આ એક મહત્વપૂર્ણ સમાચાર, રાહતના સમાચાર તમામ લોકો માટે, સરકાર માટે પણ માથાનો દુખાવો હતો, કારણ કે સીધું આમ જનતાને મુશ્કેલી પડી રહી હતી અને આખરે હજારો કર્મચારીઓ ફરીથી કામ પર વહેલી સવારે 4 વાગ્યાથી લાગી જશે। જે મુખ્ય માંગ હતી એ 7મા પગાર પંચની, એમાં પણ સરકારે હકારાત્મકતા બતાવી છે। મૌલિક ધામેચા જોડાઈ ગયા છે ગીતા મંદિરથી। મૌલિક, હડતાલ પૂર્ણ, કાલે સવારે 4 વાગ્યાથી મુશ્કેલી પૂર્ણ। મૌલિક, જનક બિલકુલ એવું કહી શકાય, કેમ કે જે રીતે અત્યારે હાલ એસટી નિગમના જે કર્મચારીઓની સાથે તેમના જે કમિટી મેમ્બરો હતા તેમની સાથે અત્યારે હાલ બીજી તરફ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતા લોકોનો હતો તેમનો પણ હવે ક્યાંક અંત આવી શકે છે તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે। કમિટીના મેમ્બરોની સાથેની જે બીજી વખતની મંત્રણા હતી તે આખરે 1 કલાકની મિટિંગની બાદ પૂર્ણ થઈ છે। અત્યારે હાલ આપણી સાથે કેટલાક જે હોદ્દેદારો છે તે કમિટીના હોદ્દેદારો, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। તેમની સાથે આખરે શું ચર્ચા કરવામાં આવી હતી તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ, અત્યારે હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે કે આપની જે હડતાલ છે તે હવે પૂર્ણતાને આરે આવી રહી છે, શું કહેશો, શું જાણકારી મળી રહી છે? હવે અમારી હડતાલ અત્યારે સમાટાઈ ગઈ છે અને એની અંદર જે ફળદુ સાહેબ જોડે, એમડી સાહેબ જોડે જે મિટિંગ હતી એ પરિપૂર્ણ થઈ છે। આ વિજય અમારા સંકલ્પ સમિતિનો તો છે જ, પણ ગુજરાતના દરેક જીએસ પ્રમુખ તેમજ ડ્રાઈવર કંડક્ટર મિત્રો જે એમને અત્યારે દુઃખ વેઠી અને જે
સમાધાન થયું છે એ અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રોની ખાસ હાજરીના હિસાબે સમાધાન થયું છે. એટલે હું દરેક ડિવિઝનના જીએસ પ્રમુખો તેમજ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવા સમયે તમે અડીખમ ઉભા રહ્યા એ ખરેખર એક વિશ્વાસપાત્ર હતો. અને શું માનવામાં આવી રહ્યું છે અત્યારે હાલ જે લેખિત માંગણીઓ સહિત અન્ય 13 મુદ્દાઓ હતા તેની કોઈ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે લેખિતમાં આપવામાં આવી છે? અત્યારે જે પહેલો તો અમારો મુદ્દો 7મા પગાર પંચનો હતો અને એ પગાર માટે અમારે સરકારશ્રીને મળવાનું હોય છે અને એ સરકારશ્રીને મળી એનું સમાધાન થયું છે. અને બીજા અમારા જે પ્રશ્ન હતા એ અમારા વહીવટીકરણના પ્રશ્ન હતા એ સોનલબેન મિશ્રા બેને એ બી અમારા બાંયધરી આપી છે ને એ બી અમારો ઉકેલ આવી ગયેલો છે. અન્ય એક હોદ્દેદાર છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે હાલ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, લેખિતમાં આપવામાં આવે છે, શું કહેશો? ના, હજી એવું કોઈ જાણવા નથી મળ્યું, પણ સંકલન સમિતિ અમારા વતી નિર્ણય કરેલો છે. આખા જીએસઆરટીસી વતી સંકલન સમિતિ નિર્ણય કર્યો. અમારા વડીલો ત્યાં ગયેલા છે, એટલે એ લોકો જે કંઈ બી અભિગમ વપરાયો હશે એ સારા પોઝિટિવ જ હશે. એટલે એ એમના ટેલિફોનિક સૂચના પર આ હડતાલ સમેટાવા રહી છે. એટલે કહી શકાય કે આવતીકાલથી જે પબ્લિકની મુશ્કેલીઓ હતી તેનો ક્યાંક ને ક્યાંક અંત સંપૂર્ણપણે હડતાલ સમેટાઈ જશે અને લગભગ 15-20 મિનિટ અથવા અડધા કલાકમાં આ ઓપરેશન રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. બિલકુલ તો જનક જે રીતે અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે, જે રીતે ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે, ગીતા મંદિર એસટીના દ્રશ્યો છે તે આપણે પ્રયત્ન કર્યો કે જે રીતે અત્યારે હાલ માંગણી સંતોષાઈ ગઈ છે અને આવતીકાલથી એટલે કે આજ મોડી રાતથી જ આ ફરીથી આ જે તમામ જે તંત્ર છે તે દોડતું થશે. એસટીના કર્મચારીઓ અને ડ્રાઈવર કંડક્ટરની જે કામગીરી છે તે કામગીરીની શરૂઆત કરવામાં આવશે. અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે તે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. દરેક જે એસટીના ડ્રાઈવર કર્મચારીઓ છે, કંડક્ટર કર્મચારીઓ છે, તેના હડતાળ સમેટાઈ જવાના જે આદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ જે લોકોમાં ઉત્સાહ છે તે ઉત્સાહની લાગણી ચોક્કસથી જોવા મળે છે. મુખ્ય જે 13 મુદ્દાઓ છે તે મુદ્દાઓની વિશે વાતચીત કરવા માટે આપણે જે વાતચીત કરી અત્યારે હાલ જે રીતે આપણે મુખ્ય મુદ્દે ચર્ચાઓ થઈ હતી, શું ચર્ચા થઈ, શું નિર્ણય આવ્યો? એક મિનિટ અમે એક જ મિનિટ તમે 1 મિનિટ લાઈવ છે. શું કહેશો અત્યારે હાલ જે મુદ્દે ચર્ચા? હાલ જ વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં એમની હાજરીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાથી અને પ્રદેશ અધ્યક્ષ ભાજપના જીતુભાઈ વાઘાણીની મધ્યસ્થીથી આ સરકાર દ્વારા અમારી પડતર માંગણીઓ અને 7મું પગાર પંચ માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરવાનો લેખિતમાં આપેલ છે અને આગામી ટૂંક સમયમાં એટલે 28 તારીખ પહેલા અમારી સાથે ચર્ચા કરી અને 7મા પગાર પંચ આજે ડ્રાઈવર કંડક્ટરનો વર્ગ 3નો પગાર, ફિક્સ વેતનના કર્મચારીનો પગાર, એ બધા માટે સારો એવો નિર્ણય આ અઠવાડિયામાં લેવા આવશે ખાતરી લેખિતમાં આપી છે, જેથી અમે અમારો આ કાર્યક્રમ હવે બધા ચર્ચા કરીને આજથી કહી શકાય કે જે રીતે હડતાલ છે તેનો અંત આવશે ને જે ડ્રાઈવર કર્મચારીઓ છે તે પોતાની રીતે કામે ફરજ બજાવશે. આ હડતાલનો અંત આવશે અને ડ્રાઈવર અને કંડક્ટર તમામ 40,000 કર્મચારીઓ પોતાની ફરજ ઉપર જશે. બિલકુલ તો જે રીતે જનક કહી શકાય કે અત્યારે હાલ 1 કલાકની મિટિંગની બાદ જે રીતે પૂર્ણતા થઈ હતી, અત્યારે અન્ય કેટલાક હોદ્દેદારો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. શું નિર્ણય થયો હતો અત્યારે હાલ કેવા પ્રકારની વાતચીત થઈ, સફળતાના આરે લાગી રહ્યું છે? સફળતા એટલે સીએમ સાહેબથી માંડીને તમામે જે અમને ખાતરી આપી છે અને એમને જે કમિટી બનાવી છે, કમિટી આની ચર્ચા કરી અને અમારી સાથે ચર્ચા ગોઠવવામાં આવશે અને 2-3 દિવસમાં ચર્ચા કરી અને આનો જે અમારી સાથે થયા મુજબ અમારી સાથે આ જે કમિટી બનાવી છે ભૂપેન્દ્રસિંહ બાપુની, નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી અને ફળદુ સાહેબ, આરસી ફળદુ સાહેબ, એ 3 જણાની મિટિંગ યુનિયન સાથે કરી અને એને પૂર્ણ કરવાની લેખિતમાં ખાતરી આપ્યા બાદ અમે આ જે આંદોલન કેમ કે એના ચર્ચા કરવી જરૂરી હોય 1-2 દિવસ, એટલે મુસાફર જનતા મુશ્કેલીમાં ન મુકાય અને મુસાફર જનતાના હિતમાં અને અમારા કોર્પોરેશનનું નુકસાન ન થાય એ બંને હિતને ધ્યાને રાખી અને એસટી કર્મચારીની સંકલન સમિતિએ અત્યારે આ આંદોલન અમારી હડતાલ
જે માસ સીએલ છે એ પૂર્ણ કરી અને હવે ગાડીઓ ચાલુ કરવાની અમે આદેશો આપીશું. ક્યારથી આ જે માસિયલ પૂર્ણતાના આરે થશે અને ક્યારથી શરૂઆત થશે? આ જ સમયથી એટલે હવે પછી અત્યારે અમારી જે કઈ ગાડીઓ ઉપડતી હશે અને શિડ્યુલો ચાલુ હશે એ ચાલુ કરવાના અમારા કર્મચારીને આદેશો આપીશું. અને અમારા તમામ કર્મચારીઓ આજે જે હાજર છે એ લોકોએ પણ આ નિર્ણયને ખૂબ વધાવી લીધો છે અને પોતે પણ આ જે નિર્ણય આજે સમાધાન થયું છે એને આવકાર્યું છે. આપનો જે નિર્ણય હતો લેખિતમાં આપવામાં આવે, શું આપને લેખિતમાં આપવામાં આવી છે? એટલે શું આપને જે રીતે નિર્ણયના અનેક જે માંગો હતી તે લેખિતમાં હા પાડવામાં આવી? હા, લેખિતમાં ખાતરી પણ આપવામાં આવી છે કે અમે અમને જે કંઈક ચર્ચા થઈ છે એ ચર્ચાના આધારે એ અમારે આ પૂર્ણ કરવાની ખાતરી લેખિતમાં આપી છે અને સરકારશ્રી દ્વારાની સૂચનાથી અમારા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રી ફળદુ સાહેબે જાહેરાત કરી અને અમને લેખિત કાગળ પણ આપ્યો છે. તો જે રીતે જનક કહી શકાય કે લેખિતની માંગ છે તે લેખિત માંગ પૂર્ણ કરતા હવે આ માસ સીએલ જે કાર્યક્રમ હતો તે આંદોલન બધી માંગ પૂરી થઈ ગઈ છે. 7મા પગાર પંચની મુખ્ય માંગ હતી એ માંગ બધી માંગો પૂરી થઈ ગઈ છે. મૌલિક, બિલકુલ બિલકુલ તે જનક અત્યારે હાલ જે રીતે જાણકારી મળી છે કે 13 જે માંગો હતી તેમાંથી મુખ્ય માંગ જે 7મા પગાર પંચ સહિતની તમામ જે માંગો છે તેની હા પાડવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે તમામ મુદ્દાઓ હતા તે તેમની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 1.5 કલાક જેટલી આજે બીજી મંત્રણા ચાલી હતી તે મંત્રણામાં લેખિત તેમને આપવામાં આવી છે અને તેમની જે મુદ્દાઓ જે છે તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે, જેને લઈ તમામ જે કમિટીના હોદ્દેદારો છે, મેમ્બરો છે, તેમના દ્વારા અત્યારે હાલથી જે પ્રકારે રાતની જે તમામ જે બસો હતી તે હવે શરૂઆત કરવા માટે ડ્રાઈવર અને તેમના કંડક્ટરો છે તેમને સૂચના પણ આપી દેવામાં આવી છે. જનક, એટલે કાલથી રાબેતા મુજબ લગભગ ચાલુ થઈ જશે બસો? જનક અત્યારે હાલથી જ કહી શકાય કે જે રીતે મોડી રાતની જેટલી બસો હતી તે તમામ બસો અત્યારે હાલ શરૂ કરી દેવા માટે કમિટીના મેમ્બરો છે તેઓ અત્યારે હાલ જાહેરાત કરી ચૂક્યા છે. અત્યારે હાલ પણ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે રીતે મારી આસપાસના દ્રશ્યો જોઈ શકો છો, તમામ જે ડ્રાઈવર કંડક્ટરો છે તેમને અત્યારે કમિટી મેમ્બરોને સમજાવટ કરવામાં આવી રહી છે. તે લોકોને જાણકારી આપવામાં આવી રહી છે કે પોતે જે કમિટીમાં જે રીતે વાતચીત કરવામાં આવી હતી અને વાતચીતના અંતે જે રીતે અત્યારે હાલ જવાબ મળી રહ્યો છે કે માત્ર તમને લેખિતમાં આપવામાં આવે છે કે માત્ર હૈયાધારણા આપવામાં આવી છે, તે તમામ બાહેધરી છે તે અત્યારે હાલ કમિટી મેમ્બરોને આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે અત્યારે મોડી રાતની જેટલી પણ બસો હતી તે હવેથી ફરીથી શરૂઆત કરવા માટે જે ડ્રાઈવર કંડક્ટરો છે તેમને હોદ્દેદારો અત્યારે હાલ સમજાવી રહ્યા છે અને મોડી રાતથી જ આ તમામ વસ્તુઓ હવે શરૂ કરી દેવામાં આવશે. લોકો પાછળ છે, કર્મચારીઓ છે, કંડક્ટર, ડ્રાઈવર છે, શું કહી રહ્યા છે? ખુશ છે બધા? જનક અત્યારે હાલ કેટલાક કંડક્ટર ડ્રાઈવરો પણ આપણી સાથે છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. 2 દિવસની જે રીતે આપની હડતાલ હતી, તમામ જે માંગો છે તે સ્વીકારાઈ ગઈ છે, શું કહેશો? સંતોષ છે? સંતોષ હજુ થવાના એ શું કહેવાનું? અત્યારે હાલ હોદ્દેદારો આપની સાથે આવે છે, જે વાતચીત ચર્ચા કરવામાં આવી રહી છે કે હડતાલ સમેટાઈ જવાનું આહવાન કરવામાં આવશે, શું કહેશો? આપ સંતોષ છો? નહીં સંતોષ. હજી કઈ માંગણીઓ એવી છે? માગણીઓ બાકી છે, હજુ બધી બાકી. અત્યારે હાલ જે લેખિતમાં તેમને માંગણીઓનો સ્વીકાર કર્યો છે, જે રીતે બીજી મંત્રણા હતી તે પણ કરવામાં આવી છે, હવે આપને સંતોષ લાગી રહ્યો છે? સંતોષ તો લેખિતમાં જ્યાં લગીન દેખાડે નહીં ત્યાં લગીન તો લલીપોપ જ કહેવાય ને. જ્યાં લગીન લેખિતમાં ન દેખાડે ત્યાં લગીન અમારે માન્ય કેમ રાખવાનું? આપ શું માની રહ્યા છો? અત્યારે હાલ જે રીતે આપના જે કમિટી મેમ્બરો, બોર્ડ મેમ્બરો છે તે આવી ગયા છે, હજી સુધી જાણકારી નથી આપવામાં, જાણકારી આપવામાં આવી રહી છે, જે માંગ્યો છે તે લેખિતમાં આપવામાં આવી છે, શું કહેશો? લેખિતમાં આપેલી તો સાચું કહેવાય ને સાહેબ. જ્યાં સુધી લેખિતમાં ન આપ્યા ત્યાં સુધી તો આ લોકો મોઢેથી જવાબ આપે એ તો લેખિત વગર ન ચાલે ને સાહેબ. આપણે કઈ રીતે માનવું? જનક, જે રીતે અત્યારે હાલ છે કંડક્ટર ડ્રાઈવરો જે છે તેમને હજી ખ્યાલ નથી કે ખરેખર તેમને લેખિતમાં આપવામાં આવ્યું છે કે કેમ, પરંતુ બોર્ડના હોદ્દેદારો અને મેમ્બરો જે છે તેમની કમિટી એક બનાવવામાં આવી છે, તેઓ અત્યારે હાલ જ આવ્યા છે અહીંયા, તેઓ જાહેરાત કરશે અને જાહેરાત કર્યા બાદ જો લેખિતમાં માંગણી પૂર્ણ કરવામાં આવેલી તેમને બતાવવામાં આવશે તો તમામ જે કર્મચારીઓ છે તે કામે ચડી જવા માટે, તેમના જે ડ્રાઈવર તરીકે જેમને રૂટ આપવામાં આવે છે તે તમામ જગ્યાએ લાગી જવા માટે તૈયારી બતાવી રહ્યા છે. જનક, તો આ લોકોને જાણ કોણ કરશે? હજુ તો અસમંજસ છે, લગભગ હડતાલ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ અસમંજસ છે. આ તો 1-2 નહીં, આવા તો હજારો ડ્રાઈવર કંડક્ટરનો અસમંજસ છે.
તો આ જાહેરાત કોણ કરશે? માત્ર ગણતરીની મિનિટજનક કહી શકાય તે માટે અસમંજસ હોઈ શકે છે, પરંતુ મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ જ ગાંધીનગરથી મિટિંગ બતાવી આ તમામ જે કમિટીના મેમ્બરો છે તે અહીંયા આવી પહોંચ્યા છે. અત્યારે હાલ થોડી ક્ષણો બાદ એક જે જાહેર મિટિંગ કહી શકાય હડતાલના મેમ્બરો માટે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે જાહેરાત કરવામાં આવશે કે તેમની હડતાલ છે તે સમેટાઈ જશે. આપના ઇન્ટરવ્યૂમાં પણ અત્યારે હાલ જે તમામ હોદ્દેદારો કમિટીના મેમ્બરો છે તે લોકોએ સ્વીકાર કર્યો હતો કે આ હડતાલ સમેટાઈ જશે અને આવનારા દિવસથી એટલે કે આજ રાતથી જ મોડી રાતથી તમામ જે બસો છે તેમને શરૂઆત પણ કરી દેવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાતચીતનો અભાવ ચોક્કસથી કહી શકાય કે હજી સુધી તેમને આ વાતચીત નથી કરવામાં આવી, જેને લઈ આજે તમામ કર્મચારીઓ છે તે હડતાલ સમેટાઈ ન હોવાની વાત ઉલ્લેખી રહ્યા છે. પરંતુ જે રીતે અત્યારે વાતચીત કરવામાં આવી રહી છે તે ઉપરથી ચોક્કસ લાગી રહ્યો છે કે હડતાલ સમેટાઈ શકે છે. જે પાછળ જે શબ્દો ઉચ્ચારવામાં આવી રહ્યા છે, લોલીપોપ લોલીપોપ કહી રહ્યા છે, હજુ એમને કદાચ કહી દો કે સંકેત મળી ગયા છે, હડતાલ સમેટાઈ ગઈ છે, તમારી માંગણીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મૌલિક, લોકો શું કહી રહ્યા છે પાછળ? જનક, ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે અત્યારે હાલ તેમની સાથેની જે વાતચીત થઈ રહી છે તે વાતચીતમાં કયા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કર્મચારીઓ જે છે તે શું કહી રહ્યા છે તે જાણવા માટે પણ પ્રયત્ન કરીશું. પરંતુ જે અત્યારે હાલ કમિટી મેમ્બરના જે સભ્યો છે તે નારાજ થઈ અને ક્યાંક ને ક્યાંક પરત થતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. પરંતુ ચર્ચાના અંતે શું નિર્ણય આવે છે તે હજી ખરેખર જાણવું જરૂરી છે. માટે અત્યારે હાલ એટલું કહી શકાય કે જે રીતે કમિટી મેમ્બરો કહી રહ્યા હતા કે તેઓની હડતાલ સમેટાઈ શકે છે, પરંતુ કર્મચારીઓ અત્યારે હાલ તેમનો વિરોધ કરી રહ્યા છે અને એટલું ચોક્કસથી કહી રહ્યા છે કે આ માત્ર એક લોલીપોપ હોઈ શકે છે અને લોલીપોપ હોવાના કારણે જે તમામ કમિટી મેમ્બરો છે તે અત્યારે હાલ જે એસટીની નિગમની ઓફિસ છે એ બાજુ પરત ફરી રહ્યા છે. પાછળ તેમના કર્મચારીઓ જે છે તે કર્મચારીઓ અત્યારે હાલ નારા લગાવી રહ્યા છે અને તેમને ત્યાંથી પરત ફરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રેરિત કરી રહ્યા હોય કે આ એક લોલીપોપ આપવામાં આવી છે, કોઈ પણ મુદ્દાઓનો સંતોષકારક જવાબ નથી મળ્યો, તેનો લઈ વિરોધ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. એટલે આજ રાતથી જે રીતે હડતાલ સમેટાવાની વાતચીત હતી તે હડતાલ સમેટવાની જે વાત છે તે ક્યાંક નકારી શકાય તેમાં પણ ચોક્કસ કહી શકાય છે. તો આ સંકલન સમિતિ અને જે કામદારો છે, જે ડ્રાઈવરો છે, જે કંડક્ટરો છે, એમાં ગેપ લાગી રહ્યો છે, કારણ કે એ લોકો કહી રહ્યા છે કે સમાધાન થઈ ગયું છે અને આ ડ્રાઈવર કંડક્ટર માનવા તૈયાર નથી, લોલીપોપ માની રહ્યા છે. જનક, ફરી એક વખત વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેટલાક કર્મચારીઓ છે શા માટે આ લોલીપોપ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રીતે બે વખત મંત્રણા કરવામાં આવી, કયા એવા મુદ્દા છે જેને લઈ તેઓ લોલીપોપ માની રહ્યા છે, પૂછીશું. આપને અત્યારે હાલ જે સંકલન સમિતિના માણસો આવ્યા હતા તેમના સાથે વાતચીત કરી, શું વાતચીત થઈ, કયા પ્રકારની લોલીપોપ લાગી રહી છે? પહેલાં અમને એવો વિશ્વાસ હતો જ્યારે સમાચાર વાયરલ થયા કે ભાઈ સરકારે તમારી તમામ માગણીઓ સ્વીકારી, 7મો પગાર સ્વીકાર્યું, તમારી હડતાલ સમેટાઈ જઈ, એવું અમારા જે ટોચના નેતાઓ હતા એમના સાથે મંત્રણાઓ સાથે થઈ. અમે આવકારીએ છીએ એમને અને એમને અભિનંદન બી આપીએ છીએ, પણ એવું કહે છે કે અમે લેખિત ખાતરીપૂર્વક આ બધું કર્યું છે. તો લેખિત મીડિયા આગળ તો બતાવે ને. અમારા કામદારો જે 4-5 દિવસથી બેઠા છે, 4-5 દિવસથી હડતાલ પર બેઠા છે, પોતાની માગણીઓ માટે બેઠેલા છે, પરંતુ એ લોકોનું એવું કહેવું છે કે લેખિત પુરાવો. તો લેખિત પુરાવો બતાવવો જોઈએ ને. આટલા બધા કર્મચારીઓને કેવી રીતના વિશ્વાસ આવે કે ભાઈ આ સાચું છે કે ખોટું છે? પૂર્વ વગર અમે કોઈ પણ માનવા તૈયાર નથી. અત્યારે હાલ આપની સાથે જે રીતે કમિટી મીડિયા સાથે વાતચીત કરી તે ચોક્કસથી હું આપને એ જણાવવા માંગીશ કે અત્યારે હાલ જે તમામ જે હોદ્દાઓ છે તેમની ઉપર રહેલા કમિટી મેમ્બર છે તે લોકો ખાતરી આપવા તૈયાર છે, પરંતુ એ વાતની વાસ્તવિકતા જે છે તે હજી નક્કરતાપૂર્વક લોકોને કહેવા માટે તૈયાર નથી કે તેમને લેખિતમાં આપવામાં આવ્યું છે કે કેમ. આ લેખિતમાં નથી આપવામાં આવ્યું, જેને લઈ લોકો અસમંજસમાં છે અને કમિટીના સભ્યો કહેશે. મૌલિક, આપણી પાસે ફરીથી આવીશું, પરંતુ આ એક મહત્વપૂર્ણ સવાલ છે. હજુ પણ એક ગેપ છે, કર્મચારીઓ અને ડ્રાઈવર કંડક્ટરો હજુ પણ એ લોકો લોલીપોપ મારી રહ્યા છે. આ ખબર પર ખાસ નજર રહેશે. એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી 24 કલાક.